વિશ્વભરમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા દરેક હુમલાના તાર પાકિસ્તાનની સાથે જ કેમ જોડાય છે? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ઓસ્ટ્રેલિયાથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓ એમના એક ખાસ તહેવાર હનુક્કા ફેસ્ટિવલ કહે છે એ મનાવવા માટે ભેગા થયા હતા. લગભગ 2000ની સંખ્યામાં જ્યુઝ એટલે યહૂદીઓ ત્યાં ભેગા થયા હતા. એટલામાં જ 2 કટ્ટરવાદી આતંકવાદીઓ ત્યાં ત્રાટક્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે 16 જેટલા યહૂદીઓના મૃત્યુ થયા છે. અને આજે ગોળીબાર કરનારાઓમાંથી એકને ઠાર મારવામાં આવ્યો છે. એનું નામ છે સાજિદ અકરમ, જેની ઉંમર 50 વર્ષ હતી અને એનો પુત્ર 24 વર્ષનો નવીદ અકરમ પણ સાથે હતો ગોળીબારી કરવામાં. એને પોલીસે, ઓસ્ટ્રેલિયાની પોલીસે ધરપકડ કરીને એની પૂછપરછ ચાલુ કરી છે. ખાસ અગત્યની વાત એ છે કે આ બંને આતંકવાદીઓ પાકિસ્તાન બેઝના હતા, એટલે કે લાહોરના વતની હતા. થોડા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં આવીને સેટલ થયા હતા અને આજે સાજિદ અકરમ છે એની પાસે 6 જેટલી હથિયારોના લાયસન્સ હતા. જે બાપ બે બેટા છે એમને પાકિસ્તાન આર્મીના વડા સાજિદ મુનીર ના ભાષણો સાંભળવાનો ખૂબ શોખ હતો અને થોડા દિવસો પહેલા સાજિદ મુનીરે બોર્ડર પર આવેલા ગામોમાં નફરત ફેલાવતા ભાષણો કર્યા હતા, જે આ બંને બાપ દીકરા સાંભળ્યા હતા અને એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા. એમ તો ને કહે પહેલે જન્મથી જ હશે રેડિકલ, અને એમને આ તો એક ઉદ્દીપકનું કામ કર્યું મુનીરના ભાષણે. હવે આ આંતરરાષ્ટ્રીય રીતે પણ આના બહુ ખતરનાક રિએક્શન આવ્યા છે. ખાસ કરીને ટ્રમ્પે જયારે કહ્યું છે કે યહૂદીઓ ની સામેનું નફરત બતાવે છે, પણ એક ઇનડાયરેક્ટલી ટ્રમ્પ પણ જવાબદાર છે, કારણ કે આ પાકિસ્તાન મુનીરને મદદ કરવા માટે ટ્રમ્પે એને પોતાને ત્યાં પ્રેસિડેન્ટ હાઉસ બોલાવ્યા હતા અમેરિકાના. એટલે ઇનડાયરેક્ટલી તો હું તો ટ્રમ્પે પણ હવે એક જવાબદાર વ્યક્તિ ગણું છે આતંકવાદી હુમલા માટે. જો હવે આ પાકિસ્તાનના બંને હુમલાખોરો જે સાબિત થઈ ગયું છે, ત્યારે હવે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ જાગવું જોઈએ કે ભારતના પહેલગામમાં જે હુમલો થયો ત્યારે કોઈએ ભારતને ટેકો નહોતો આપ્યો. બધા ખાલી મૌખિક રીતે સંવેદના વ્યક્ત કરી હતી. હવે જયારે પશ્ચિમના દેશોની નીચે રેલો આવે છે, ઓસ્ટ્રેલિયાની નીચે રેલો આવ્યા છે, ત્યારે હવે બધા ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે કે ઇસ્લામિક આતંકવાદ આખી દુનિયા માટે ખતરો છે, ફક્ત ભારત માટે કે યહૂદીઓ માટે નહીં. આ બાબતે આ ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પ્રણામ. હિમાંશુભાઈ, આ સિડની હુમલામાં 16 યહૂદીઓના જે 16 મૃત્યુ થયા છે એને આંતરરાષ્ટ્રીય પડઘા હમણાં તો એટલે આપણને ખબર નથી, પણ આવનાર 24 કલાકમાં ખૂબ જ ગંભીર પડી શકે એમ છે. કારણ કે હવે આપણે રેકોર્ડિંગ કરીએ છીએ એટલે આજે 15 તારીખે બપોરે 2 વાગ્યાની આસપાસ, ત્યારે એ પુરવાર થઈ ગયું છે કે આ બંને હતા જેમ આતંકીઓ હતા તે પાકિસ્તાન બેઝના હતા, લાહોરના વતની હતા અને પાકિસ્તાનથી જ રેડિકલાઇઝ કરવામાં આવ્યા હતા એમને. અને ખાસ કરીને મુનીર એક્સપોઝ થઈ ગયા છે, જે હંમેશા અત્યાર સુધીના પાકિસ્તાનના લશ્કરના વડાઓમાં એક સૌથી કટ્ટરવાદી ગણાય છે. પણ એને અત્યાર સુધી બીજા જે પાકિસ્તાનના લશ્કરના વડા હતા એને આંતરરાષ્ટ્રીય રીતે આટલું સમર્થન નહોતું મળ્યું. હવે ટ્રમ્પ જેવી વ્યક્તિ ફક્ત એના અંગત બિઝનેસ માટે મુનીર આગળ લટોડા પટોડા કરતા હોય ત્યારે બીજાને તો આપણે શું વાત કરવી. એમાં શું તમને શું લાગે છે આ એન્ટીસેમેટિક જે આપણે જે લાગણી કહીએ છીએ કે યહૂદીઓ વિરુદ્ધની, એ તો એક આમાં કારણભૂત છે આ હુમલા માટે, પણ આ ક્યાં જઈને અટકશે? કારણ કે ઇઝરાયલ પર પણ હુમલા થાય છે, આપણા પર પણ થાય છે, પહેલગામ થાય છે, 26/11 થાય છે. આ અટકવાનું નથી ભાઈ, આ અટકવાનું નથી. અને આનું કારણ આપણે અહીંયા આગળ અખબારોએ આજે જયારે સમાચાર છાપ્યા ને ત્યારે બધાએ કીધું સિડનીમાં યહૂદીઓ ઉપર આતંકી હુમલો. આપણે બહુ સ્પષ્ટ શબ્દોમાં અને આતંકી હુમલો કહી દીધો. પણ સાહેબ, તમે ઓસ્ટ્રેલિયાના 15 અખબાર લઈ લો, ઓસ્ટ્રેલિયન સરકારનું ઓફિશિયલ નિવેદન લઈ લો, એમણે અને આતંકવાદી હુમલો નથી કહ્યો. એમણે કહ્યું છે ખાલી ગોળીબારીની ઘટનાઓ બની છે, વી આર ઇન્વેસ્ટિગેટિંગ. એટલે આ હાથે કરેલા હૈયે વાગે છે. આપણને તો ખબર છે, આપણે ત્યાં તો પહેલગામ થયું અને હવે આપણે આ ઘટના જોઈએ છે. આ પહેલા 2 વર્ષ પહેલા મોસ્કોમાં આતંકવાદી હુમલો થયેલો સાહેબ, તમને યાદ હોય તો.
આ મોસ્કોનો આતંકવાદી હુમલાના તાર બી પાકિસ્તાનમાં જઈને આવ્યા. જર્મનીમાં 5 દિવસ પહેલા આવો એક હુમલો થયેલો કે 5 જણનું એક ગ્રુપ પકડાયેલું કે જેમનો આખો પ્લાન એક ચાલુ કારને એક ચાલુ ફેસ્ટિવલ વાળા હોલમાં ઠોકી મારવાનું હતું. હવે આ ક્રિસમસ જેમ જેમ નજીક આવશે ને સાહેબ, એમ આ પ્રકારની રેડિકલાઇઝ ઘટનાઓ બનતી જશે. આનું કારણ એ છે કે હજુ પણ ઇસ્લામિક આતંકવાદને આતંકવાદ કહેવા માટે પશ્ચિમી વિશ્વ તૈયાર નથી. હજુ પણ એમને છાવરવામાં આવે છે. મારા 2 મુખ્ય સવાલો છે જેના મને દર્શકો જવાબ આપે. સાહેબ, બધા મુસ્લિમો આતંકવાદી નથી, પણ દરેક આતંકવાદી મુસ્લિમ જ કેમ હોય છે? આનો એક જવાબ આપો. વિશ્વભરમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા દરેક હુમલાના તાર પાકિસ્તાનની સાથે જ કેમ જોડાય છે? આનો જવાબ આપો. તમે કોઈ પણ હુમલા લઈ લો, ન્યુયોર્કનું બોમ્બિંગ લઈ લો, ન્યુયોર્કના ટાવર પરનું વિમાન ક્રેશ વાળું ઘટનાથી શરૂ કરો છો, ત્યારથી લઈને 26/11 પહેલગામ, કઈ પણ તમે લઈ લો, બધી જગ્યાએ તમને તાર ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના આતંકીઓ સાથે જોડાયેલા મળશે. હવે અહીંયા તો મહત્વની વાત એ છે સાહેબ, આ કઈ સિંગ્યુલર ગોળીબારીનો હુમલો નતો. આ બાપ દીકરાએ તો એક કારની અંદર પણ આઈઈડી ફિટ કરેલો હતો. એ તો હવે ન છૂટકે બહાર પાડવું પડે છે ઓસ્ટ્રેલિયન સરકારને. એટલે સેકન્ડ વેવ ઓફ અટેકમાં એ લોકો એ કારને એ ફેસ્ટિવલમાં રેમ કરવાના હતા. વિચાર કરો, આઈઈડી ની બનાવેલી જે રીતે આપણે ત્યાં બોમ્બે દિલ્હીમાં બ્લાસ્ટ થયો, આઈઈડી નો બ્લાસ્ટ હતો, એ આઈઈડી ના બ્લાસ્ટ કરીને ગાડીને રેમ કરી દે ચાલુ ફેસ્ટિવલે શું થાય? ઇઝરાયલ ઉપર જ્યારે પહેલે હમાસનો આતંકવાદી હુમલો થયો ત્યારે 1500 આતંકવાદીઓ અંદર ઘૂસી ગયા હતા. ઇઝરાયલનો ફેસ્ટિવલ ચાલતો હતો. આ પણ એ જ ઘટના છે. તમે ઉજવણી કરતા હો એટલે તમે સતર્ક ન હો. પહેલગામમાં હિન્દુ ટુરિસ્ટ હતા એટલે એમને મારી નખાયા. તમે બ્લુપ્રિન્ટ અને સિમિલારિટી જુઓ, ડોટ્સને કનેક્ટ કરવાની કોશિશ કરો. અને આટલું બધું હોવા છતાં પણ જો ટ્રમ્પ એન્ડ કંપની ક્રિપ્ટોના ડીલિંગ માટે પોતાના વ્યક્તિગત ફેમિલીના ફાયદા માટે જઈને પાકિસ્તાન સાથે ડીલ કરવાની હોય, હજુ પણ તેમને 686 બિલિયનના 6 F-16 આપતી હોય. આ 6 F-16 કેમ આપ્યા? કે જે 6 ભારતે નાશ કરી નાખ્યા હતા ઓપરેશન સિંદૂરમાં. એટલે એ લોકો એ નરેટિવને પુરવાર કરવા માંડે છે કે અમારે F-16 બરાબર છે. એટલે આ ઘટનાઓ હવે અટકશે નહીં સાહેબ. તમે જોજો, આજે 15મી ડિસેમ્બર છે. 14મી ડિસેમ્બરે આ ઘટના બની છે. અને માઇન્ડ યુ, આ ક્રિસમસ 2025ની ક્રિસમસ વિશ્વભરમાં લોહિયાળ બની રહેવાની છે. હિમાંશુભાઈ, હમણાં એક ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ખૂબ જ અગત્યની વાત કરી છે. એમણે કહ્યું છે કે મેં આ હુમલા આવા હુમલા યહૂદીઓ પર થઈ શકે છે એ બાબતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને સાથે વાત કરી હતી, એમને ચેતવણી આપી હતી. અને આ નેતન્યાહુનું જે રેકોર્ડિંગ મેં જોયું હમણાં સવારે, અને ખૂબ જ એગ્રેસિવ બોલમાં બોલ્યા કે એને ખૂબ ગંભીર ટીકા કરી ઓસ્ટ્રેલિયાના વડાની કે ભાઈ આ તમે તમારી નેગ્લિજન્સનું પરિણામ છે. અને બીજું એક વાત એવી પણ છે કે ભાઈ યહૂદીઓ સેન્સિટિવ છે. સેન્સિટિવ એટલે એ રીતે કે ડિફેન્સ એમના સિક્યુરિટીની રીતે. તો આટલા બધા 2000 યહૂદીઓ ફેસ્ટિવલમાં ભેગા થવાના હતા, તો એક સિંગલ પોલીસ પણ નહોતો ત્યાં. હથિયાર વાળો હથિયાર વગર નહીં, તો તમે સિક્યુરિટીનું શું ધ્યાન રાખ્યું? એક તો આ પ્રોબ્લેમ છે વેસ્ટર્ન કન્ટ્રીઝનો કે હજુ લેફ્ટ લિબરલ વોક મેન્ટાલિટી હજુ બદલાઈ નથી ત્યાં આગળ. બદલાશે પણ જોજો, ઓસ્ટ્રેલિયાની સરકાર હોય
ઓસ્ટ્રેલિયાની સરકાર હોય, યુકેની સરકાર હોય, ફ્રાન્સની સરકાર હોય, જર્મનીની સરકાર હોય, હજુ પણ એ ઇસ્લામિક આતંકવાદને કોઈ પણ રીતે આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. એ લોકો આંગળી ચીટીને નહીં કહેતા કે નથી કહેતા કે આ ઇસ્લામિક આતંકવાદ છે. ભારત પણ જે આજ કરતું હતું. 26/11 કેમ થયું? 26/11 પછી ભારતે જવાબ કેમ ના આપી શકતું? કેમ કે ભારતે પણ ઇસ્લામિક આતંકવાદને ઢાંક પીછોડો કરવાનો કોશિશ કરી હતી તે સમયે. અને એ જ્યાં સુધી તમે યુ કોલ અ સ્પેડ જ્યાં સુધી નીતિ નહીં અપનાવો, એ તો હવે નરેન્દ્રભાઈ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ અ વોર. એટલે પછી આતંકવાદી હુમલો, એક આતંકવાદી ઘૂસી જઈને શ્રીનગરમાં ક્યાંક ગોળીબાર કરે તો તે પણ યુદ્ધ ગણાશે. એવી જ રીતે બાંગ્લાદેશથી પણ જો 4 આતંકવાદી ઘૂસવાની કોશિશ કરશે તો એમના 40 કિલોમીટરની જગ્યા લઈ લેવાશે ચિકનદેવથી. આ વાતને તમે જ્યાં સુધી આ ડોક્ટ્રીનને નહીં અમલમાં લાવો ત્યાં સુધી તે દેશો ઉપર આ પ્રકારના હુમલા થતા રહેશે. હુમલો છે આપણે જોઈએ છીએ મનસુખભાઈ કે યુરોપના દેશો ઇન્ક્લુડિંગ યુકે પર ભૂતકાળમાં વારંવાર આ પ્રકારના ટ્રેનમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જર્મનીમાં હુમલા થયા છે, તો પણ વેસ્ટર્ન કન્ટ્રીઝ પણ હવે એની ગંભીરતાથી હજુ પણ નથી લેતા. તો આનો તો નહીં રહી સાહેબ. એક લેફ્ટ લિબરલ ફિલોસોફી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એમાં પગલાં નહીં લેવાય. કેમ કે રાષ્ટ્રવાદને ભૂલાવીને એ લોકો વર્લ્ડને ગ્લોબલ વિલેજ માને છે અને એવું માનતા જ નથી કે આ રીતે ધર્માંતપણાને કારણે લોકો બીજા લોકોને મારી શકે. ત્યાં પણ પાછા એ જ ફંડા ચાલશે કે આ ભાન ભૂલી ગયેલા 10 વર્ષ પહેલા લાહોરથી આવેલા બાપ દીકરાને સરખું ખાવાનું નહોતું મળતું, સરખી એમ્પ્લોયમેન્ટ નહોતી મળતી, એ લોકો આટલા બધા એ હતા એટલે એ લોકો આ કર્યું. હવે અહીંયા આગળ માની લો કે આ બાપ દીકરો ઓસ્ટ્રેલિયામાં સફર કરતા હોય તો ખાલી યહૂદીઓ ઉપર જઈને હુમલો કરે, પણ એ વાતને ઢાંક પીછોડો કરવામાં આવશે. તકલીફ એ છે, અને બીબી નેતન્યાહુ નું તો તમે જે આક્રમક સ્વરૂપ જોયું એનું બેસિક કારણ આ જ છે. કેમ કે નેતન્યાહુને ખબર છે કે એના જેટલા ઇઝરાયેલી યહૂદી બંધુઓ છે વિશ્વભરમાં, તેને કારણે ઇઝરાયલ જીવતું છે આજે. અને તેમના દુશ્મન એટલે કે ઇસ્લામિક કટ્ટરવાદ, ઇસ્લામિક આતંકવાદ, કેમ કે કુરાનના ડોક્ટ્રીનમાં ચોખ્ખું કહેવાયેલું છે કે લેન્ડ ટુ ધ સી, પેલેસ્ટીન વિલ બી ફ્રી. એટલે ઇઝરાયલના અસ્તિત્વને નેસ્તનાબૂદ કરવાની જે વાત છે, જે આતંકીઓ છે, જે હમાસના લોકો છે, જે પેલેસ્ટાઈની લોકો છે, તેમણે તો સ્પષ્ટ શબ્દોમાં ઇઝરાયલના અસ્તિત્વને નકારેલું છે. એટલે એ લોકો તો જ્યાં હશે ત્યાં ઇઝરાયલીઓને જઈને મારશે. અને આવી ઘટનાઓ હવે વારંવાર બનશે. કેમ કે ઇકોનોમિકલી જ્યારે વર્લ્ડ ઓર્ડર બદલાતો હોય ત્યારે આવા પ્રકારના તત્વો પાસે આવતા પૈસા બહુ જ ઓછા થઈ જતા હોય છે અને એ લોકોના અસ્તિત્વ પર ખતરો ઉભો થાય છે. હવે પાકિસ્તાન, તમે આસિમ મુનીરની વાત કરી. આસિમ મુનીર આજે પાકિસ્તાનમાં બંધારણને બદલીને દેશના સંરક્ષણનો વડો થઈને બેઠેલો છે. એને એવું ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે, દર્શકોને આજે જણાવી દઈએ, ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય, કે હવે પછીનો આતંકવાદી હુમલો ભારત ઉપર પાકિસ્તાન પૂર્વમાંથી કરશે. એ વાત તો ઘણાને ખબર હશે. બીજી વાત, એને ન્યુક્લિયર ડોક્ટ્રીનને બદલીને કહ્યું છે કે if Indian forces enter into the land of Pakistan, we will use tactical nuclear weapon on Indian forces. એટલે પાકિસ્તાનની ધરતી ઉપર ભારતીય સૈનિકોને મારવા માટે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન, એટલે શું આપણે જેને ડર્ટી બોમ્બ કહીએ છીએ, પાઉ કે બોમ્બ. હવે આ પ્રકારનું પ્રીચિંગ જ્યારે થવાનું હોય
જ્યારે આસિમ મુનીર સતત એમ કહેવાનો હોય કે હિન્દુ અને મુસ્લિમ એક સાથે રહી શકે નહીં, હિન્દુ એ કાફિર છે, યહૂદી એ કાફિર છે, તેને ખતમ કરવો પડે, અને એમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આસિમ મુનીરને લઈ જઈને બેસાડે અને કહે કે તમારે 25,000 ટ્રુપ 25,000 પાકિસ્તાની સૈનિક આપવા પડશે, સેના માટે પેલેસ્ટાઇન ને ઇઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપવા માટે. ત્યારે જસ્ટ વિચાર કરો તમે, એક તરફ આસિમ મુનીર હજુ સુધી એ ટ્રુપ મોકલી નથી શક્યો, એ ટ્રુપ ત્યાં મોકલે, એ લોકો ઇઝરાયલના કહેવે શાંતિ સ્થાપે અને હમાસને મારે, એ શક્ય બનવાનું છે? એટલે વાતોમાં બહુ ભયંકર વિરોધાભાસ છે વિક્રમભાઈ. 100 વાતની એક વાત, આ છે ને પાછેરામાં પહેલી પૂરી છે, આપણી ગુજરાતી કહેવત વાપરું છું. આજે 14મી 15મી ડિસેમ્બર છે, જે આખું વિશ્વ અને વિશ્વભરમાં જ્યાં જ્યાં આતંકવાદીઓના ઇસ્લામિક આતંકવાદના સ્લીપર સેલ્સ છે ત્યાં બધે ખતરો છે. કે અરુંધતી રોય નામની એક લેખિકા છે, જેને મેક્સેસે એવોર્ડ આપ્યો છે અને વેસ્ટર્ન કન્ટ્રી ખૂબ જગાવી છે, એકદમ ફાલતુ લખે છે પણ કેટલાક સુડો સેક્યુલરોને બહુ ગમે છે. એણે હમણાં એક ઇન્ટરનેશનલ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે જે પાર્લામેન્ટ પરનો હુમલો હતો કે બીજા હુમલાની જે ભારત વાત કરે છે એવું કંઈ બન્યું જ નહોતું. આ તો ખોટું આ ભારતે ઉપજાવી કાઢેલી આખી વાર્તા છે. અને એણે એમ કહ્યું હતું કે અફઝલ ગુરુને ફાંસીની સજા આપવા માટે પાર્લામેન્ટને અટેકની વાત આખી ઉજારી કાઢવામાં આવેલી હતી. તમે વિચાર કરો કે એ તો લોકસભાનું લાઈવ પ્રસારણ થતું હતું, ટીવી ચેનલ પર એનું લાઈવ પ્રસારણ થયું છે. 6 જણા ભારત આપણા સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા, એમાંથી એક મને લાગે છે ગાર્ડનર હતો, બગીચામાં કામ કરતો હતો, એક લેડી કોન્સ્ટેબલ મારી હતો, પાર્લામેન્ટના ગાર્ડનમાં કામ કરતો મારી. હવે આ આટલી બધી ઓપન એન્ડ શટ કેસ હોવા છતાં બી આ પ્રકારના માણસો આટલા વર્ષો પછી પણ હજુ જાણી જોઈને આ પ્રકારનું નેરેટિવ આપવાની કોશિશ કરે છે. આ અરુંધતી રોય એટલે કોણ? એનડીટીવીના ભૂતપૂર્વ માલિક પ્રણવ રોયની સાડી થાય, એની પત્ની અને બંને બેન છે. અને આ અરુંધતી રોય એક જમાનામાં નક્સલવાદીઓનો પણ બચાવ કર્યો હતો અને આઉટલુક મેગેઝિનમાં એક કવર સ્ટોરી લખી હતી કે ગાંધીયન વિથ ધ ગન્સ નામ હેડિંગ આપ્યું હતું. ગાંધીજીના સિદ્ધાંત પર ચાલનારા બંદૂક સાથેના માણસો. હવે આ નક્સલવાદીઓ બળાત્કાર કરતા હતા કે કરે છે, નિર્દોષોની હત્યા કરે છે, એનો પક્ષ લે છે, પણ આ લોકોનું મગજ ખબર, માનસિકતા ખબર નથી પડતી કે એ લોકોને અવાભિક આવી આતંકવાદીઓ નક્સલવાદીઓ કેમ ગમે છે. આનું કારણ છે વિક્રમભાઈ, એ લોકો મોટા થયા છે એ વાતાવરણમાં કે જ્યાં આગળ સંપૂર્ણપણે લેફ્ટિસ્ટ લિબરલ ઇકોસિસ્ટમ ચાલુ. તેમણે મહત્વ મેળવ્યું છે નક્સલીઓને અર્બન નક્સલ તરીકે સતત બચાવી. આજે છેલ્લા 10 વર્ષની અંદર આ જેને કહીએ ને, આ અરુંધતી રોયનો સૌથી મોટું મેલ્ટડાઉન કહું છું હું એને. અરુંધતી રોયની પ્રસ્તુતતા પ્રણય રોયની જે રીતે પતી ગઈ તે રીતે પતી ગઈ છે. આ છેલ્લી પૂણી હતી કે એને વેસ્ટર્ન મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યો કે આ ઘટના બની જ નથી. જ્યારે જે મીડિયાને એને ઇન્ટરવ્યુ આપ્યો તે મીડિયાના આર્કાઇવમાં આ ઘટના રેકોર્ડ થયેલી પડી છે. એટલે આને મેલ્ટડાઉન કહેવાય. આરફા ખાનમ હોય, અરુંધતી રોય હોય, હવે અનેક નામો આપી શકાય, આપેલી બરખા રોય હોય, જે પણ હોય, તે લોકો માટે હવે અસ્તિત્વનો સવાલ ઉભો થઈ ગયો છે. અને એટલે જ કોઈની કોઈ રીતે આજે તમે જુઓ, જે નક્સલવાદ દેશના 47 જિલ્લાઓમાં હતો તે હવે માત્ર બચ્યો છે છેલ્લા 1 કે 2 જિલ્લાઓ, 2 કે 3 જિલ્લાઓમાં. અને નક્સલવાદના નામે દેશની સંપત્તિ પર કબજો કરીને બેઠેલા કેટલાક લેફ્ટિસ્ટ લિબરલ કબાલના લોકો કે જેમાંના મોટા ભાગના સોનિયા ગાંધીએ બનાવેલી સુપર કેબિનેટના સભ્યો હતા, તેમનો આજે ખાતમો બોલાઈ ગયો છે. આજે તમે વિચાર કરો કે આપણે કોઈ દિવસ વિચાર્યું હતું વિક્રમભાઈ, આપણે જયારે પત્રકારત્વ કરતા હતા અને કવર કરતા હતા અમુક નક્સલબારીના, મેં તો કર્યા છે નક્સલબારીના અમુક ઇવેન્ટ,
અને તે સમયે કોઈ મને એમ કે બસ્તરની આજુબાજુ ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી 155 મિલીમીટરના ગોળાની ફેક્ટરી નાખવાની છે, જે 100% નક્સલ ઇન્ફેસ્ટેડ એરિયા હતો. ત્યાં આ પ્રકારનું કામ થઈ રહ્યું છે. એટલે અરુંધતી રોયના પેટમાં તો દુખશે જ ભાઈ. આપણા જે વિષયને આજે આપણે થોડું મારે આ વાત એટલા માટે ધ્યાન પર લાવી હતી દર્શકોના કે ઓસ્ટ્રેલિયામાં અને અમેરિકામાં કે બ્રિટનમાં કે યુરોપિયન દેશોમાં પણ બરખા રોય અરુંધતી રોય જેવા એવી વ્યક્તિઓ કરોડોની સંખ્યામાં છે. એટલે આતંકવાદ કે તમે જે કહો છો કે બીજા પ્રકારના ક્રિમિનલ એલિમેન્ટ્સ છે એ બધાને કંટ્રોલ કરવા સરકાર માટે કે તેના ડિફેન્સ ફોર્સિસ માટે મુશ્કેલ બની જાય છે. કારણ કે એમનો બચાવ કરવા હ્યુમન રાઇટને નામે 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા પણ આ લોકો આવતા હતા. દિલ્હીમાં જયારે આતંકવાદનો સફળ ત્યારે સોનિયા ગાંધીને રડવું આવી ગયું હતું આતંકવાદીઓને જયારે માર્યા હતા. જયારે ઇન્સ્પેક્ટર એન્કાઉન્ટરમાં જેને કર્યું છે કે ખોટું એન્કાઉન્ટર છે ને ઇન્સ્પેક્ટર શર્મા શહીદ થઈ ગયા હતા. એમાં ખોટું હોય તો કોણે ગોળી મારી એને? એટલે હું માનું છું કે આવનાર વર્ષોમાં પણ આ સંખ્યામાં એવી વ્યક્તિઓની સંખ્યામાં આવા લોકોની વિચારધારાના લોકોની, કારણ કે વિચારધારા નષ્ટ થવાની નથી, એ ચાલુ જ રહેવાની છે. પણ હવે એક વસ્તુ મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાના લોકોને, પ્રજાને તો હવે ભાન થયું હોવું જોઈએ કે એમણે ખોટી સરકારને ચૂંટીને મોકલી. આ તો જયારે આવી ઘટના બને ને વિક્રમભાઈ, પેલું જેને કહેવાય ને કે આપણે લાખ વાર કહીએ કે ભાઈ અહીંયા ખાડો છે જઈને પડતો નહીં, તો સામાન્ય સંજોગોમાં માણસે માને નહીં. પણ જ્યાં સુધી એક વાર દોડતો દોડતો જતો હોય અને એ ખાડામાં પગ પડે અને પડે નીચે ને પગ તૂટી જાય, પછી જેને સમજ પડતી હોય છે. માફ કરજો, બહુ ખરાબ ભાષા લાગશે, ઘાતકી લાગીશું, પણ હકીકત એ છે દુનિયા આજે આ જ રીતે વર્તી રહી છે. અને કોઈ પણ પ્રકારના આતંકી હુમલાને હવે આ રીતે યહૂદીઓનો ફેસ્ટિવલ ચાલતો હોય કે હિન્દુઓનો ફેસ્ટિવલ કોઈ ચાલતો હોય, ચાલો દિવાળીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, અને આ રીતે આવીને બે જણા અંધાધૂંધ ગોળીબાર કરે તો એને તમે ગોળીબાર નહીં કરતા કહેશો? શું કહેશો એને? એટલી કોમન સેન્સ. એટલે એ ત્યાં સુધી એ લોકો જવા માંગે, ત્યાં સુધી ઢાંકવા માંગે છે કે આને સીધી સાદી અંગત અદાવતની ગોળીબારની ઘટનાઓમાં 12 જણ મરી ગયા વાળી વાત કરવી એ કેટલી યોગ્ય છે? અને આ બધા ઓસ્ટ્રેલિયન છાપાઓમાંથી કોઈએ એને ટેરર એટેક ઓન જ્યુસ ઓન અ સિડની બીચ કરીને હેડિંગ નથી આપ્યા. ગૂગલ પર જઈને તમે ઓસ્ટ્રેલિયન અખબારોની હેડલાઇન જોજો, દર્શકોને કહું છું, તો તમને ખ્યાલ આવશે કે શા માટે આ ઘટનાઓ હવે બને છે. સમાજની અંદર, ઓસ્ટ્રેલિયન સમાજની અંદર એ લોકોનું જ પ્રોટેક્શન લઈને, કદાચ એ લોકોની જ સોશિયલ વેલફેર સ્કીમ્સનો ફાયદો લઈને મહિને દાડે 200-250 ઓસ્ટ્રેલિયન ડોલર આ બંને બાપ દીકરાને મળતા હશે. અને એ લોકો જ જ્યારે ધર્મની શરાબ પીએ ને ત્યારે આ થાય. હિન્દુ આતંકવાદી તો એવું કઈ જઈને નથી કરતો. હિન્દુ ધર્માંદર, હિન્દુ રાઇટિસ કર્યા કરે છે ને લોકો. કેમ તમને નથી મળતું? આનું અંડરટોન છે, આની હકીકત છે કે જે ભારતીય, એટલે એટલે જ ભારત સરકારે રેડ એલર્ટ આપ્યું છે. મોટા શહેરોમાં, દિલ્હીમાં, મુંબઈમાં, બેંગ્લોરમાં, જ્યાં જ્યાં યહૂદીઓની સંખ્યા છે, યહૂદીઓની થોડીક વસ્તી છે, એટલે આપણે દાદો નગરિયા લોકો છે, પણ તે છતાં 140 કરોડની અંદર જો આપણી વચ્ચે આપણા મિત્ર એવા 145 યહૂદીઓ વસતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી આપણી છે. એટલે ભારત સરકારે રેડ એલર્ટ આપ્યું છે. અને બીબી નેતન્યાહુ એટલા માટે ગુસ્સે છે. અને આપણે હવે જોઈએ ભવિષ્યમાં નેતન્યાહુ અને ઇઝરાયલ કોઈ પણ હુમલો ભૂલતા નથી અને એનો બદલો એન કેન પ્રકારે લે છે. પછી કોઈ પણ દેશમાં થયો હોય એ જ્યારે થોડા સમય જશે પછી એમને સ્પેશિયલ એજન્ટો જે હશે કે મોસાદના હશે માણસો કે બીજા કોઈ પણ આ લોકોને છોડશે નહીં. જેની પાછળ આ ફક્ત બે વ્યક્તિ નથી, આખું મોટું કાવતરું હોઈ શકે છે. જૈસે મોહમ્મદ જેવી આતંકવાદી સંસ્થા. આના બધા મૂળિયા જો છેવટે આઈસીસ સુધી જાય તો મને કોઈ નવાઈ લાગતી નથી.
જે રીતે આપણે ISIS પણ હોઈ શકે છે, બરાબર. ના મૂળિયા ISKP સુધી ગયા છે. હમ. મને કોઈ નવા કે ISKP એ મોસ્કોમાં કર્યું છે તે હવે ખુલી ગયું છે, અને એટલે જ વ્લાદિમીર પુતિન ને આજે એમ કહેવાય છે હિમાંશુભાઈ કે આજે બાપ દીકરાની ગાડીમાંથી આઈસીસ નો ઝંડો પણ મળ્યો છે, ISIS નો, એટલે એ હોવાની પણ શક્યતા મેં હોઈ કહ્યું ને તમને કે શકે. આઈસીસ સુધી પહોંચ્યું છે આ વસ્તુ, અને ગાડીની બોનેટમાં એ લોકોએ IED ફિક્સ કર્યો હતો, એટલે they wanted to ram the car. જો એ સફળ થયો હોત તો કદાચ 700-800 માણસોના પણ મૃત્યુ થયા હોત, મૃત્યુ વધારે હોત, એટલે બહુ દુનિયામાં હાહાકાર આમ પણ મચી ગયો છે. તો દર્શકોને કદાચ યાદ નહીં હોય, બાલીમાં આજથી 20 વર્ષ પહેલા, બાલી એટલે બહુ મોટું ટુરિસ્ટ સ્પોટ છે ઇન્ડોનેશિયાનું, અને બાલી એક એવો ટાપુ છે કે બાલીમાં ભલે ઇન્ડોનેશિયા 95% મુસ્લિમ છે, પણ બાલી એક એવો ટાપુ છે કે જ્યાં 95% હિન્દુ પ્રજા છે, અને બાલીની વસ્તી હંમેશા 50% વિદેશી પ્રવાસીઓની હોય છે. તો બાલીની એક નાઇટ ક્લબમાં થયેલો હુમલો, અને તેમાં યુ વિલ બી સરપ્રાઇઝ મોર દેન 250 પીપલ were dead. 250 થી વધારે લોકો મરી ગયા હતા. અને આ ઇસ્લામિક ટેરર ગ્રુપ માત્ર આખા દુનિયાભરમાં, પછી એનો જવાબ જ્યારે ઇઝરાયલ આપે છે ત્યારે ઓ માં મરી ગયા કરીને વિશ્વની સામે લડવામાં આવે જે હજી પણ જો કે આમાં એક વાત છે કે ઇઝરાયલ કોઈનું માને એવો દેશ નથી, કારણ કે તમે જુઓ છો કે ટ્રમ્પે મોટી વાતો કરી કે મેં સીઝફાયર કરાવ્યું, પણ હજુ હમાસનો ખાત્મો તો ચાલુ જ છે. ગઈકાલે જ એમણે એક મોટા જે જવાબદાર હતા ઇઝરાયલ પરના હુમલા માટે, એવા મોટા આતંકવાદીને એ લોકો મારી નાખ્યો છે ગાડીમાં જતો હતો ત્યારે. એટલે હિમાંશુભાઈ, આપણે હવે આજે તમે જે વાત કરી એ બહુ મુદ્દાની વાત હતી કે ભાઈ આ લોકો સુધરવાના નથી, જે વોક કહીએ છીએ આપણે જેને, અને ભવિષ્યમાં પણ આ હુમલાઓ અટકશે નહીં એ પણ આપણે જાણીએ છીએ. પણ આપણે આશા રાખીએ કે યહૂદીઓની સિક્યુરિટી માટે દુનિયાના દરેક દેશ જાગૃત થાય. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે જોડાયા અમારી સાથે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.